વાવથરા જિલ્લાના બાબર વિસ્તારમાં પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે પોલીસની માનવતાભરી કામગીરી ચર્ચાનો વિષય બની છે। ખેતીની સિઝન દરમિયાન ડીઝલ લેવા માટે ધોમધખતા તાપમાં કલાકો સુધી લાઇનમાં ઊભેલા ખેડૂતો માટે બાબર પોલીસ દેવદૂત બની સામે આવી હતી। છેલ્લા કેટલાક દિવસોથી બાબર વિસ્તારમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાતા પેટ્રોલ પંપ બહાર વાહનોની લાંબી કતારો લાગી રહી છે। ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર લઈને ડીઝલ માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગરમીમાં કલાકો સુધી રાહ જોવી પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી। આ દરમિયાન બાબર પોલીસ સ્ટેશનની 112 ટીમ માનવતાની સેવા માટે આગળ આવી હતી। એએસઆઈ દિનેશભાઈ અને સ્ટાફે કતારમાં ઊભેલા ખેડૂતોને પાણીની બોટલો વહેંચી રાહત પહોંચાડી હતી। પોલીસની આ સેવા ભાવનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં એએસઆઈ દિનેશભાઈ ખેડૂતોને પાણી આપતા તેમજ તેમની હાલત પૂછતા જોવા મળી રહ્યા છે। પોલીસની આ માનવતાભરી કામગીરીને લોકો તરફથી ભારે પ્રશંસા મળી રહી છે। એક તરફ પેટ્રોલ ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ પોલીસની આવી પહેલ લોકોમાં આશાનું કિરણ જગાવી રહી છે। બાબર સહિત સમગ્ર વાવથરા પંથકમાં હાલ અનેક પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે માનવતાની સેવા પણ અમારી પ્રાથમિકતા છે। તાપમાં ઊભેલા લોકોને થોડી રાહત મળે તે હેતુથી આ પહેલ કરવામાં આવી હતી।